જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, શું તમારી રાશિ કન્યા છે? તો હમણાં જ તૈયાર થઈ જાઓ, કારણ કે જૂન 2026નો આ મહિનો તમારા જીવનમાં કમાણી, કારકિર્દી અને અણધારી સફળતાનો એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે. બ્રહ્માંડની શક્તિઓ આ વખતે ખાસ તમારી ક્ષમતાઓને દુનિયાની સામે લાવવા માટે સક્રિય થઈ રહી છે. જો તમે પણ લાંબા સમયથી પ્રગતિની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયોને અત્યારે જ છેલ્લે સુધી જુઓ, કારણ કે આ મહિનો તમારા માટે ખૂબ જ ખાસ છે. પ્રિય દર્શકો, આ મહિનાની સૌથી મોટી અને ઉત્સાહજનક વાત એ છે કે તમારી કોઈ જૂની અને અધૂરી ઈચ્છા આ દિવસોમાં પૂરી થવાની પ્રબળ શક્યતા છે. જો તમારા કિંમતી નાણાં ક્યાંક લાંબા સમયથી અટવાયેલા છે અથવા કોઈ લાંબી ચૂકવણી બાકી છે તો તે આ મહિને વ્યાજ સાથે પરત આવી શકે છે. તમારા સામાજિક સંપર્કો અને સંબંધો આ સમયે તમારી સૌથી મોટી તાકાત બનશે, જેના દ્વારા તમને વ્યાપાર કે નોકરીમાં કોઈ મોટી આર્થિક સફળતા મળી શકે છે. કારકિર્દીની બાબતમાં જે લોકો લાંબા સમયથી બઢતી એટલે કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ મહિને ખુશખબરી આવી શકે છે. સમાજમાં અને કાર્યક્ષેત્રમાં તમારો દરજ્જો ખૂબ જ ઊંચો આવશે. ખાસ કરી અને 14 જૂન પછી તમારી ઓળખ અને પ્રતિષ્ઠામાં 4 ચાંદ લગાવી જશે. કોઈ મહત્વની બેઠક કે પ્રદર્શનમાં તમારું કામ લોકોને ખૂબ જ પ્રભાવિત કરશે અને કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારું વર્ચસ્વ કાયમ રહેશે. પરંતુ આ બધી સફળતાની વચ્ચે તમારે તમારા વર્તનમાં એક ખાસ સાવધાની રાખવી પડશે. આખા મહિના દરમિયાન આત્મવિશ્વાસ રાખવો સારો છે, પણ ધ્યાન રાખજો કે મનમાં ક્યાંક અહંકાર કે અભિમાન ન આવી જાય. લોકો સાથે વ્યવહાર કરતી વખતે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. હંમેશા માત્ર પોતાની વાત બોલવાને બદલે સામેવાળી વ્યક્તિને શાંતિથી સાંભળતા શીખો, કારણ કે એક સારા શ્રોતા બનવાથી તમારા ઘણા બધા અટકેલા કામ આપોઆપ થઈ જશે. દર્શકો, આ આખા મહિનાને તમારા પક્ષમાં રાખવા માટે અને નસીબને 100% બળવાન બનાવવા માટે એક અચૂક ઉપાય ચોક્કસ કરજો. જૂન મહિનામાં આવતી અમાસના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને આદરપૂર્વક ભોજન કરાવો અથવા સૂકું રાશન દાનમાં આપો. આ એક નાનકડો ઉપાય આખા મહિના દરમિયાન તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા કરશે. મિત્રો, કન્યા રાશિ માટે આ જૂન મહિનો પ્રગતિના નવા દ્વાર ખોલનારો આશીર્વાદ છે. જો તમે દિલથી ઈચ્છો છો કે આ મહિનામાં તમારી તિજોરીઓ હંમેશા